આ એ જગ્યા છે જે રામદેવ પીરનો મંડપ હતો ને મેળો હતો. પછી આપણે વાડી આવીને આપી દીધો વાડીનો ટૂર. જોઈ લઉં ચાલુ તો છે ને. તો બધાય ડાયરાને મારા રામ રામ ને જય દ્વારકાધીશ. આજે તો રવિવાર હતો એટલે બપોરે જ ઉઠવાનું હોય. બપોરે ઉઠીને આપણે જવાનું હતું વાડીએ ટિફિન દેવા. તો મિત્રો તમને ખબર છે આપણા ગામમાં 7/5/2025ના રોજ રામદેવ પીરનો સવરા મંડપ થયો હતો. આ એ જ જગ્યા છે જે રામદેવ પીરનો મંડપ થયો અને મંડપમાં માણસો પણ જાજા બધા આવ્યા હતા. અને બપોરે ને સાંજે બધાય માણસો પ્રસાદી લેતા. અને મારી પાસે મંડપનો જ વિડીયો પડ્યો છે, તેથી હું તમને બતાવીશ મંડપનો વિડીયોના. અને આ મેદાનમાં મેળો હતો. વાડી આવી ગયા ને જોયું તો ટ્રેક્ટર પડ્યા હતા. ચેમ્પિયન આપણું છે ને તો બીજાનું છે ને કદી અંદર પડ્યું છે આપણું મેસી. હમણાં માંડવી તો મોટી થઈ ગઈ છે, તેથી ઉપરથી માંડવીનો વ્યૂ પણ સારો આવે છે. અને આમ દવા છાંટવાનું કામ ચાલુ છે. માંડવીમાં ઈયરની દવા હાલે છે, નરવાઈનો ડોઝ. પછી આપણે આવી ગયા આપણી બીજી વાડીએ. ગાડી તો હતી નહીં, તેથી ચાલીને આવવું પડ્યું. તો આપણી પાસે 2 ભેંસું ને 1 પાડી છે ને હમણાં જ ભેં વેચી દીધી. અને 2 ગાય છે, ગીર ગાય. તો અહીંયા આપણી રાપ પડી છે, અહીંયા ઓયણી છે. હમણાં સિઝન નથી એટલે એમને એમ જ પડી હોય. અહીંયા આપણું લોડર પડ્યું છે. લાઈ જોઈ લઉં ચાલુ તો છે ને, બંધ નથી ને થઈ ગયો. વાંધો નથી, ચાલે જ છે. હમણાં સિઝન નથી એટલે જોતું રહેવું પડે. આપણે અહીંયા ઢોર માટે ઝીંઝવો પણ વાવ્યો હતો અને છે પણ સારો. બીજો ત્રીજો વાટ ચાલુ. અહીંયા પડી હોય આપણા મિની ટ્રેક્ટરની ટોલી. અહીંયા આપણી 4 વ્હીલ પડી હોય. 4 વ્હીલ જે મને ટાઈટ લાગ્યા એટલે એને ઓઢાડી દીધું. કોણ હે લોક? તો આ છે આપણા મોટા ટ્રેક્ટરની ટ્રોલી. પછી તમને આપણા ટ્રેક્ટરના ઓજાર બતાવું. આ સાહ્યું છે, ઝાડવાની ને વેલાની વચ્ચે આવી ગયું. માઢ ને દાંતી ને. પછી આપણે વાડીને ઝાડવાય છે. આ મીઠો લીમડો છે, આ પણ મીઠો લીમડો છે. આ જામફળી છે. આ ઝાડનું નામ તો મને નથી આવડતું. લીંબુડી છે પણ એમાં લીંબુ નથી અત્યારે હાલમાં. લીંબુડીની બાજુમાં હજી બીજી લીંબુડી પણ છે. આ મરચી વાવી હતી પણ વરસાદ બહુ થયો તેથી હે ને બરી ગઈ છે. દાંતીને આપણે ઝાડવાયરે બાંધી દીધી, કોઈ લઈ ન જાય ને. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. જો વિડીયો સારો લાગ્યો હોય ને આવા જ વ્લોગ જોવા હોય હજી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.